સાહેબ આંબેડકરની રાષ્ટ્રીય નેતાની સૂચિમાં બાબા સાહેબનું નામ આ ગુજરાત સરકાર દાખલ કરવા માટે તૈયાર નથી. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો આ દેશના સંવિધાનના નિર્માતા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશના પ્રથમ કાયદા મંત્રી છે, સિમ્બોલ ઓફ વિશ્વ વિભૂતિ છે, અને જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે. આવા મહામાનવનું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હળહળતું અપમાન કરે છે અને વખોડી કાઢવા માટેનો આજનો કાર્યક્રમ હતો. આજરોજ અમોએ ગુજરાત સરકારનો જે આ અમાનવીય, ગેરબંધારણીય અને બાબા સાહેબનું અપમાન કરતો જે ઠરાવ જે છે 1992નો અને 96નો એ પરિપત્રોને અમે જાહેરમાં હોળી કરી છે. અને આજથી અમે આ વડોદરાની સંકલ્પ ભૂમિથી આજે જાહેરાત કરી છે જન આંદોલનની, જે ગુજરાતના 18,000 ગામોમાં 33 જિલ્લાઓમાં આંદોલનને લઈ જવામાં આવશે. અને બાબા સાહેબનું અપમાન કરતો જે આ પરિપત્ર છે એનું ઠેર ઠેર દરેક જિલ્લામાં, તાલુકા સ્તરે એની હોળી કરવામાં આવશે. અને મોટી સંખ્યામાં રેલી, ધરણા અને જરૂર પડે તો આ ગુજરાત વિધાનસભાનો ઘેરાવનો પોલ પણ આપવામાં આવશે. મારું નામ કિરીટભાઈ રાઠોડ છે અને અમે ડૉક્ટર આંબેડકર સ્વાભિમાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ આંદોલનની આજે શરૂઆત કરી છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.